નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 10 અંગ્રેજી વિષયની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ. ધોરણ 10 ના અંગ્રેજી વિષયના સેકન્ડ લેંગ્વેજ ના અનુસંધાને યુનિટ નંબર 8 ની ચર્ચા શરૂ થયેલી છે. અત્યારે આપણે તેના પાંચમા પાર્ટમાં પ્રવેશેલા છીએ. યુનિટનું ટાઇટલ છે અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ, આપણા પીછાવાળા મિત્રો. પેજ નંબર ટેક્સ્ટ બુકમાં 97 ઉપર પહોંચેલા છીએ. પેજ નંબર 97 ઉપર જે લેફ્ટ સાઈડનો પાર્ટ છે, આ પાર્ટ એની ચર્ચા અત્યારે આપણે કરવાની છે. ત્યાર પછી માત્ર એક જ પાર્ટ કે જે લાસ્ટ પાર્ટ છઠ્ઠો એ બાકી રહેશે. તો ચાલો પેજ નંબર 97 ઉપર શરૂ કરીએ. દેવાંગી સે, વેલ શુભુ, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. સૌથી પહેલા ખાલી ગુજરાતી સમજીએ. શુભુ એટલે શુભાંગીને બહુ લાડથી દેવાંગી જવાબ આપતા કહે છે, વેલ શુભુ, એવરી યર પ્રત્યેક વર્ષે, વી હેવ આપણી પાસે હોય છે, થાઉઝન્ડ્સ ઓફ બર્ડ્સ હજારોની સંખ્યામાં પક્ષીઓ, એઝ અવર ગેસ્ટ્સ આપણા મહેમાન તરીકે, ફ્રોમ યુરોપ, સાઇબેરિયા એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ યુરોપમાંથી આવે છે, સાઇબેરિયામાંથી આવે છે અને બીજા જે અત્યંત ઠંડા પ્રદેશો છે એવા પ્રદેશોમાંથી આ બર્ડ્સ જે છે એ આપણા વિસ્તારની અંદર એટલે કે આપણા દેશની અંદર આવે છે. હવે આ જે વાત કરવામાં આવી એ માઇગ્રેટરી બર્ડ્સની વાત આપણે કરેલી રહ્યા છીએ. તો એ વાક્ય અહીંયા તમારી સામે મૂકવામાં આવેલું છે. એવરી યર વી હેવ થાઉઝન્ડ્સ ઓફ બર્ડ્સ એઝ અવર ગેસ્ટ્સ from Europe, Siberia and other cold countries. હવે આ જે વાક્ય આવેલું છે એમાં આપણે યુરોપ, સાઇબેરિયા એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ એટલા પાર્ટ નીચે લીટી કરી અને તમારી સામે મૂકેલું છે. એનો અર્થ એ થયો કે ભાઈ કે આ સ્થળને રજૂ કરતા શબ્દો છે, યુરોપ, સાઇબેરિયા અને અધર કોલ્ડ કન્ટ્રીઝ, એ સ્થળને રજૂ કરે છે. તો સ્થળ જ્યારે ગોતવાનું હોય તો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ વેરથી બને. વેરથી બનશે કઈ રીતે એ સમજો. ફ્રોમ વેર, આ ફ્રોમ જે હતું એને આપણે આગળ લઈ લેવાનું છે. એટલે ફ્રોમ વેર સાદો વર્તમાન કાળ છે એટલે ડુ વી હેવ. ફ્રોમ વેર ડુ વી હેવ થાઉઝન્ડ્સ ઓફ બર્ડ્સ એઝ અવર ગેસ્ટ્સ એવરી યર. ફરી એકવાર સાંભળો. ફ્રોમ જે છે એને આપણે વાક્યની શરૂઆતમાં, પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં લેવું પડશે. ફ્રોમ વેર ડુ વી હેવ થાઉઝન્ડ્સ ઓફ બર્ડ્સ એઝ અવર ગેસ્ટ્સ એવરી યર. આ રીતે એ પ્રશ્ન બનશે. આપણી પાસે દર વર્ષે, આપણે ત્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ એ યુરોપથી આવે છે, સાઇબેરિયાના ઠંડા પ્રદેશમાંથી આવે છે અને બીજા કેટલાક ઠંડા દેશોમાંથી પણ આવે છે. બર્ડ્સ લાઈક પેલિકન, ક્રેન્સ, વેરિયસ ડક્સ એન્ડ રોઝી પેસ્ટર ટ્રાવેલ thousands of kilometers to fly to India. પક્ષીઓ જેવા કે, લાઈક એટલે જેવા કે, પેલિકન ખબર જ હોય, પેલિકન તેમ છતાં પણ અહીંયા લખેલું છે બતક જેવું મોટું પક્ષી, પેલિકન. ત્યાર પછી ક્રેન્સ, CRANE, ક્રેન એટલે આપણે જ્યાં જે થાય છે એ સિવાયના બીજા બગલાઓ. તો બગલો અથવા સારસ જેને કહેવામાં આવે એવા સારસ જેવા બર્ડ્સ એ બધા ક્રેન્સ કહેવાય. વેરિયસ ડક્સ, ડક એટલે બતક, વિવિધ પ્રકારના બતક. એન્ડ રોઝી પેસ્ટર એને વૈયા કહેવામાં આવે છે. તળપદી આપણી ગુજરાતી ભાષામાં મેના જેવું એ પક્ષી હોય છે. આવા પક્ષીઓ હજારો કિલોમીટરનું ઉડ્ડયન કરી અને આપણા દેશમાં આવે છે. શુભાંગી સે, રોઝી પેસ્ટર, ધીસ નેમ સાઉન્ડ સ્વીટ. આ જે અવાજ છે એ આમ મધુર અવાજ હોય એવું લાગે છે. રોઝી પેસ્ટર બોલવામાં મજા આવે. વોટ ઇઝ ધેટ? એ વળી શું છે? દેવાંગી રિપ્લાઇડ. દેવાંગી એનો પ્રત્યુત્તર આપે છે અને કહે છે, ઇટ ઇઝ અ બર્ડ લાઈક અવર મેના. આપણા મેના જેવું એ પક્ષી છે. આપણે જ્યાં મેના હોય છે એના જેવું આ રોઝી પેસ્ટર બર્ડ છે. રોઝી પેસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી. આપણે જેને ગુજરાતીમાં વૈયા તરીકે ઓળખીએ છીએ
સિટીના છોકરાઓએ બહુ પક્ષીઓને ઝાઝા પ્રમાણમાં જોયેલા ન હોય, ગ્રામ્ય વિસ્તારના જે બાળકો હોય એમણે વિવિધ પ્રકારના પક્ષીઓ મહદ અંશે જોયેલા હોય. તો એમાં વૈયા નામનું જે બર્ડ આવે છે એ બર્ડ જે છે એના જેવો એ છે. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. એનો જે કલર હોય છે એ ઝાંખો બ્રાઉન કલરનો અને પિંક એટલે ગુલાબી કલરનો હોય છે. શુભાંગી said, it is the same one I see during winter. શિયાળા દરમિયાન મેં આ જ પક્ષી જોયેલું છે. flying in the flock. માણસોનું ટોળું હોય ને એને ક્રાઉડ કહેવામાં આવે, બરાબર? એવી રીતે પક્ષીઓનું જે ઝુંડ હોય એને ફ્લોક કહેવામાં આવે. FLOCK. ફ્લોક એટલે પક્ષીઓનું ઝુંડ. તો એવી રીતે મેં એને ઝુંડમાં જોયેલા છે, મતલબ કે ઘણા બધા બર્ડ્સ જે છે જે એક સાથે ઉડતા હોય એવું મેં જોયેલું છે. flying in the flock. દેવાંગી replied, good observation. She praised her. એણે એના ઓબ્ઝર્વેશનને પ્રશંસા કરતા કહ્યું, ગુડ ઓબ્ઝર્વેશન, બહુ જ સારું નિરીક્ષણ છે તારું. ધીસ બર્ડ અરાઇવ્સ ઇન ઇન્ડિયા ઇન જૂન જુલાઈ. આ જે પક્ષીઓ છે એ જૂન અને જુલાઈમાં આપણે ત્યાં આવે છે. ધીસ બર્ડ સાદો વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનો કરતા એટલે અરાઇવ્સ ઇન ઇન્ડિયા ઇન જૂન જુલાઈ. હવે અંડરલાઈન કરેલી છે ઇન જૂન જુલાઈ એટલા પાઠની છે. સમયને રજૂ કરતા શબ્દો છે આ ઇન જૂન અને જુલાઈ. તો એનો અર્થ એ થયો કહેવાય કે આપણે પ્રશ્નમાં when થી શરૂઆત કરવી પડશે. એટલે when સાદો વર્તમાનકાળ છે એટલે does this bird ક્રિયાપદનું મૂળ રૂપ arrive in India. when does this bird arrive in India? આ રીતે આ વાક્યનું પ્રશ્નાર્થ વાક્ય when સાથે બનાવવામાં આવે છે. આ જે છે એમ કે છે કે બર્ડ એ જૂન અને જુલાઈમાં આપણે ત્યાં આવે છે from Europe and return in March April. અને માર્ચ એપ્રિલ સુધી રોકાય, એટલે કે અહીંયા ખૂબ તડકો પડવા માંડે ત્યાં સુધી એ રોકાય છે, પછી પાછા જાય. હવે તમે વિચાર કરો કે જુલાઈ મહિનામાં આવતા હોય એમ ધારી લઈએ તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ, 9 મહિના આ જગ્યા ઉપર રોકાય છે. આપણા દેશની અંદર એ પક્ષીઓ રોકાય છે અને છતાં પણ એ પક્ષીઓ અહીંના વતની નથી, બરાબર? એનું ઉત્પત્તિ સ્થાન અથવા તો એનું જે મૂળ વતન છે એ એના યુરોપના કન્ટ્રીઝ હોય તો એ કન્ટ્રીઝ છે, સાઇબેરિયાના વિસ્તારો હોય તો એ છે, અથવા તો અન્ય કોઈક છે. 10 મહિના, 12 મહિનામાંથી 10 મહિના આપણા દેશમાં રહેતા હોવા છતાં એ અહીંના પક્ષીઓ નથી, એટલે એનું વતન અલગ જગ્યા ઉપર છે. પણ અત્યારે અહીંયા આવે છે વારંવાર અને બહુ લાંબા સમય સુધી રોકાય છે. શુભાંગી said, how do they travel without any map? That is a good question. કોઈ પણ પ્રકારના મેપ વગર, એની પાસે કોઈ નકશો હોતો નથી, એને કોઈ રસ્તો દોરીને આપતું નથી, અથવા તો એના માટે કોઈ એવા ચોક્કસ હોકાયંત્ર હોતા નથી કે જેના દ્વારા એ ઇન્ડિકેટ કરે કે આ દિશામાં જવાનું. તો એ કેવી રીતના આવે છે? how do they travel without any map? વાક્ય એ લખવામાં આવેલું છે. શુભાંગી said to દેવાંગી, how do they travel without any map? ઇનડાયરેક્ટમાં આ વાક્યને આપણે ફેરવી રહ્યા છીએ. કઈ રીતે ઇનડાયરેક્ટમાં ફરે છે? how સાથેની પ્રશ્ન વાક્ય રચના છે. જેવી રીતે બાકીની બધી WH ક્વેશ્ચન્સ ની વાક્ય રચનાઓ આવે એનું આપણે ઇનડાયરેક્ટ કરતા હોઈએ છીએ, એ જ રીતે આ વાક્ય રચના પણ એવી જ રીતે ઇનડાયરેક્ટમાં ફરે છે. શુભાંગી asked દેવાંગી. સંયોજક તરીકે હાઉ પોતે જ મૂકવાનું હોય એટલે હાઉ વાક્યમાં ક્રિયાપદ સુધી ચાલ્યું જવાનું કીધેલું છે તમને, આવી ગયું ક્રિયાપદ ડુ. ડુ they travel without any map? એનું વિધાન કરો એટલે they travel without any map. they છે સાદો વર્તમાનકાળ, ડુ છે એટલે એના પરથી ટ્રાવેલ નું મૂળ રૂપ જ મૂકવાનું એટલે ટ્રાવેલ without any map. હવે એ પ્રમાણે આપણે ઇનડાયરેક્ટમાં કરવીએ. હાઉ મુકાઈ ગયું, પછી they traveled, LED છે જોઈ લેજો, without any map આખું વાક્ય બન્યું. શુભાંગી asked દેવાંગી
how they traveled without any map. વાક્યને અંતે પૂર્ણ વિરામ, લઢણ બોલવાની, પ્રશ્નાર્થની રાખવાની. શુભાંગી asked દેવાંગી how they traveled without any map. પૂર્ણ વિરામ. તો સરસ પ્રશ્ન પૂછ્યો કે એ કોઈ પણ પ્રકારના નકશા વગર કેવી રીતના ટ્રાવેલ કરે છે. they take help of the sun to find their way. સૂર્યનો ઉપયોગ કરે, પોતાનો રસ્તો શોધવા માટે એ સૂર્યનો ઉપયોગ કરે છે. એ વાક્ય પણ અહીંયા આપવામાં આવેલું છે. they take help of the sun to find their way. એમાં અંડરલાઈન કરવામાં આવેલી છે of the sun. of the sun એટલે કે સૂર્યનું, સૂર્યના, સૂર્યની, નોની નુના રજૂ કરવા માટે. એટલે સૂર્યની મદદ લે છે. કોની મદદ લે છે આમ પ્રશ્ન પૂછવાનો થશે. એટલે whose થી પ્રશ્ન બનશે. whose help સાદો વર્તમાન કાળ છે એટલે do they take to find their way. આખો પ્રશ્ન બન્યો whose help do they take to find their way. આ રીતે આ પ્રશ્નાર્થ વાક્ય રચના બને. એ કોની મદદ લે છે? જવાબ આવે of the sun. To find their way. While they come, they travel in the early morning, and during return migration, they fly in the evening. આપણે પૂર્વના દેશ કહેવાય. આપણે વિશ્વના નકશા પ્રમાણે પૂર્વમાં આવેલા છીએ, અને પૂર્વમાં આવેલા છીએ એટલે વહેલી સવારે જ્યારે એ ઉડવાનું શરૂ કરે તો સૂર્ય જે દિશામાં ઉગતો હોય એ દિશામાં એ ઉડવાનું શરૂ કરે, જેને કારણે એ પૂર્વના દેશ સુધી પહોંચી શકે. હવે જ્યારે એને પરત જવાનું છે તો સૂર્ય હંમેશા પશ્ચિમમાં આથમતો હોય, તો એ દિશા તરફ એ ઉડવાનું શરૂ કરે એટલે પોતાનો દેશ, આ બધા જે દેશ છે યુરોપ છે કે સાઇબેરિયા વગેરે, એ પશ્ચિમી દેશો કહેવામાં આવે છે, અને એટલા માટે એ ત્યાં પહોંચી જાય. તો કુદરતી રીતે એનામાં આવી સેન્સર જેને કહેવાય એવી સેન્સરની પ્રક્રિયા થતી હોય છે, અને એના દ્વારા એ પોતાના વતનમાં પહોંચી જતા હોય છે. Oh, do they travel? Do they all use the same pattern of migration? Inversion question ની વાક્ય રચના છે. ઇનડાયરેક્ટ તમારે કરવાનું. આનું ઇનડાયરેક્ટ તમે પ્રયત્ન કરજો કેવી રીતના બનાવવામાં આવતું હોય છે. સંયોજક if નો ઉપયોગ કરતા હોઈએ છીએ, વાક્યનું વિધાન કરવાનું હોય છે, અને સાદો વર્તમાન કાળ છે ઇનડાયરેક્ટ માં ફેરવો ત્યારે સાદા ભૂતકાળમાં ફેરવવાનું હોય છે. આટલી ક્લુ તમને આપી, એના આધારે તમે એ પ્રયત્ન કરજો. Do they all use the same pattern? આનું છેદ વોઇસ પણ તમે કરી શકો. શું એ દરેક વખતે એક જ સરખી પેટર્નમાં, બધા જ એક જ સરખી પેટર્નમાં ઉડે છે ફોર માઇગ્રેશન? દેવાંગી રિપ્લાઇડ of course not. નહીં નહીં, અચૂકપણે નહીં. Migratory birds fly in different patterns. દરેક પક્ષીની ઉડવાની પદ્ધતિઓ અલગ અલગ હોય છે. જેવી રીતે મનુષ્યની પોતપોતાની પદ્ધતિઓ હોય છે, પ્રાણીઓની પણ પોતપોતાની પદ્ધતિઓ હોય છે, એમ આ જે બર્ડ્સ હજારો કિલોમીટરની યાત્રા કરી અને આપણા દેશમાં આવે છે ત્યારે એની ઉડવાની પદ્ધતિઓ પણ અલગ અલગ પ્રકારની હોય છે. બર્ડ્સ લાઈક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ, GEES, ગીઝ એટલે હંસ કહેવામાં આવે, અને એવા પક્ષીઓ વોર્બલર્સ કહેવામાં આવે. વોર્બલર્સ એટલે એક નાનું ગાનારું પક્ષી, નાનકડી સાઈઝનું. એન્ડ ફ્લાય કેચર્સ, ફ્લાય કેચર એટલે માખીઓને પકડી લેતું હોય એવું જે પક્ષી છે નાનું હોય એ પણ, એ બધા ટ્રાવેલ ઇન ગ્રુપ્સ. birds like cranes, ducks and geese fly in a formation of V shape. આ જે મોટા પક્ષીઓ છે એ મોટા પક્ષીઓ V શેપમાં ઉડતા હોય, જ્યારે જુઓ ત્યારે આમ V શેપ તરીકે ઉડતા હોય, અને એમાં જુવાન પક્ષીઓ જે છે એ ફ્રન્ટ લાઈનમાં હોય, અને બાકીના જે પક્ષીઓ જે છે એ અંદરની લાઈનમાં હોય અથવા તો પાછળના ભાગમાં હોય, જેને કારણે એને પવનનો ઓછો સામનો કરવો પડે. જ્યારે નાના નાના પક્ષીઓ સર્ટેન ડક્સ, વર્બલર્સ અને ફ્લાયકેચર્સ ટ્રાવેલ ઇન ગ્રુપ્સ. જ્યારે આવા નાના પક્ષીઓ કે જે શિકાર બની જવાની સંભાવના એની વિશેષ હોય છે એ એક ઝુંડ બનાવે અને ઝુંડ તરીકે એ ઉડતા હોય છે. તો આ આપણે વાત કરી પાંચમા પાર્ટની, એટલે કે આટલો જે પાર્ટ છે એ પાંચમો પાર્ટ છે. લેફ્ટ સાઈડનો પાર્ટ અહીંયા પૂર્ણ થયો.
હવે આપણી પાસે એક જ પાર્ટ બચેલો છે, એ છે છઠ્ઠો પાર્ટ. 8મા યુનિટનો આ લાસ્ટ પાર્ટ હવે પછીના પીરિયડમાં લેશું. 5મા પાર્ટના અનુસંધાને આપણે જેમ પ્રશ્નો આપતા હોઈએ છીએ એ જ રીતે કેટલાક ક્વેશ્ચન્સ, યુઝ્યુઅલી 4 જ ક્વેશ્ચન તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરતો હોઉં છું. આ 4 પ્રશ્નો તમારી સામે હું ફોકસ કરી અને આપું છું. આશા રાખું છું કે તમે સારી રીતે કામ કરશો. આ બધું જ જે કંઈ કરીએ છીએ એ માત્ર ને માત્ર તમારા માટે છે, અને જો એ તમે તમારું હિત ઈચ્છતા હો તો વિનંતી છે કે ખૂબ સારી રીતે અભ્યાસ કરતા રહેજો. જો આપું છું તમને પ્રશ્નો. આ 4 પ્રશ્ન તમારી સામે મૂકવામાં આવેલા છે અને ઈઝી છે, સાવ સરળ છે. પહેલો છે, વી હેવ માઇગ્રેટરી બર્ડ્સ ફ્રોમ યુએસ ઓલ્સો. ટ્રુ છે કે ફોલ્સ છે એ તમારે કહેવાનું છે. વી હેવ માઇગ્રેટરી બર્ડ્સ ફ્રોમ યુએસ ઓલ્સો, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. સાચું હોય તો ખરું કરવાનું, ખોટું હોય તો ફોલ્સ કરવાનું. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ રોઝી પેસ્ટર. વોટ ઇઝ ધ, ટી કદાચ સરખો ન દેખાય તો બોલું છું, WHAT. વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ રોઝી પેસ્ટર. ત્રીજો જે છે પ્રશ્ન, માઇગ્રેટરી બર્ડ્સ રિટર્ન ઇન ખાલી જગ્યા, એટલે મહિનાનું નામ આપવાનું છે તમારે. માઇગ્રેટરી બર્ડ્સ રિટર્ન ઇન ખાલી જગ્યા. અને ચોથો અને અંતિમ પ્રશ્ન છે, વિચ માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન વી શેપ. વિચ માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન વી શેપ. આ 4 પ્રશ્નોના જવાબ કાળજીપૂર્વક લખો. સરસ રીતે સફળ થાવ એવી શુભકામના. બધાને ઓલ ધ બેસ્ટ.